વિદ્યાર્થી મિત્રો વિદ્યા વેબ વિદ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર જે છે લીધું છે જેનું નામ છે બેરોજગારી, જેનામાં ટોપિક લીધું છે કે ભારતમાં બેરોજગારીના કારણો અંગે સમજૂતી આપો। હું શરૂઆતની અંદર કહી દઉં વિદ્યાર્થી મિત્રો જે પણ આ વિડીયો જોવે છે એને દરેક સ્ટાન્ડર્ડ એમ સમજી લો કે 12મા ધોરણ પછી પણ આ મુદ્દો ફરીથી કામ આવશે। રીઝન ઇઝ ધેટ કે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ પછી ક્લાસ 1-2 હોય, ક્લાસ 3 હોય, ઇવન યુપીએસસી જેવી પણ હાઈ લેવલની પરીક્ષાની અંદર બહુ જ કામ આવતો પ્રશ્ન છે। અને શરૂઆતમાં કહી દઉં કે આ પ્રશ્ન કદાચ તમને એમ સમજી લો કે 1 ગુણમાં નથી દેખાતો, 2 ગુણમાં નથી દેખાતો, પણ 5 ગુણની અંદર અથવા 3 ગુણની અંદર પૂછવાની સંભાવના પૂરી છે। તેમજ આનામાંથી કેટલાક સેપરેટલી એવા મુદ્દા છે કે જે 2 માર્ક્સની અંદર પૂછાય જ છે કે આ મુદ્દા અંગે સમજૂતી આપો। એટલે આપણે આ આખી સ્લાઇડની અંદર જે સમજૂતી લીધી છે એનામાં ક્રમ ચેન્જ કર્યા છે। એટલે અત્યારે તમને કોઈ પણ સાહિત્ય ઉપાડવાની જરૂર રહેતી નથી। શું કરવાનું છે તમને? માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ, કારણ કે મેં ક્રમ ચેન્જ કર્યા છે। શું કામ કર્યા છે? તો કે મારો જે વિદ્યાર્થી વિડીયો જોવે છે ને એ છેલ્લી મિનિટની અંદર એમ જ કહેશે કે હા સાહેબ યાર આ મુદ્દો અમને સરળતાથી યાદ રહી ગયો, અને છેલ્લે એક મસ્ત મજાની ટ્રિક્સ આપી છે કે એક લાઈન આખી તમે વાંચી ગયા ને તમારો આખો પ્રશ્ન યાદ રહી જશે, દરેક મુદ્દા, બરાબર। અને હા, પરીક્ષા અંદર આ મુદ્દો કદાચ 5 માર્ક્સની અંદર પૂછાય છે તો પેપરમાં મેન્શન કરેલું હશે કે કોઈ પણ 5 જ મુદ્દા અંગે સમજૂતી આપવાના। બોર્ડની અંદર ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે। તેમજ આ ચેપ્ટર જે છે બેકારી કેવી રીતે કરવાનો છે એનો હું આજે ક્રમ પર તમને કહેવાનો છું કે આ ચેપ્ટરમાં તેમ સમજી લો કે એક યોજના આવશે જ, એટલે કે કાર્યક્રમો આવશે જ। હવે 1 માર્ક્સમાં આવશે તો 2 માર્ક્સમાં પ્રશ્ન પ્રકાર જોવા મળશે, 2 માર્ક્સમાં જોવા નથી મળતો પ્રકાર તો ક્યાં જોવા મળશે? 5 માર્ક્સમાં જોવા મળશે। એનો મતલબ કે પ્રકાર, માપદંડ, પછી કારણો અને ઉપાયો, આ 4 બાબત પરીક્ષામાં નક્કી જ છે। તમે લખો લખી નાખો, બરાબર। અને વચ્ચે અમુક એવી બાબતો કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમને લાગશે સિમિલર પણ દરેક ચેપ્ટરની અંદર તમે ચેન્જ કરશો ને તેમ એ પર્ટિક્યુલર સમિતિ બદલતી આવશે અને એને લગતા પ્રશ્નો પણ બોર્ડમાં પૂછે છે। એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો આપણને જોવાનું છે। આ વિડીયો આજે એવું બની રહેવાનું છે તમારા માટે કે 1 ગુણની અંદર કામ આવશે, 2 ગુણની અંદર કામ આવશે, 3 ગુણ, 5 ગુણ, તેમજ ક્લાસ 1-2 અધિકારી પરીક્ષા તેમજ ક્લાસ 3 અધિકારીમાં પણ તમને કામ આવી શકે છે, બરાબર। એટલે ખાસ ધ્યાન આપજો। ઓકે, આપણી ચેનલની અંદર તમને કહી દઉં કે આગળ બેરોજગારીના પ્રકારનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે, ખાસ જોઈને જજો, બરાબર। તેની લિંક અત્યારે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું। તેમજ તમને ખ્યાલ હશે તો આપણી ચેનલ અંદર અત્યારે આ તમને QR કોડ દેખાતો હશે, જેને તમે સ્કેન કરશો તમે મારા સાથે કોન્ટેક્ટ કરીને તમારો જે પણ મૂંઝવણ હશે એ પર્ટિક્યુલર ફોર્મેટના માધ્યમ સોર્ટ આઉટ કરાવી શકશો, બરાબર। એનો ખાસ ઉપયોગ કરજો, બરાબર। બધી વિગતો આનામાં આપેલી છે અને આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। યસ, એના પછી તો કે આપણી ચેનલ જે છે અત્યારે તમે જોઈ શકતા છો જેમ યુટ્યુબ ચેનલ છે એવી રીતે આપણી દરેક ચેનલના જે છે ને સોશિયલ મીડિયા માધ્યમો છે, હજી પણ તમે કદાચ ત્યાં સુધી પહોંચ્યા નથી તો ખાસ આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો આપી દઉં છું। તેમજ તમે આને ડાયરેક્ટલી સ્કેન કરીને પણ તમે શું કરી શકો છો તો કે આનામાં ફ્રી ઓફ જોડાઈ શકો, જેનો કોઈ પણ ચાર્જ નથી। એટલે તમે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો, બરાબર। ઓકે, ધેન હવે આપણે આગળ વધીએ છીએ, જેની અંદર આપણી ચેનલમાં તમને કહી દઉં કે ઓલરેડી ચેપ્ટર નંબર 1 ની અંદર હું તમને કહી દઉં કે આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં સૌથી પહેલા એવા બધા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે કે જેની અંદર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન કરતા છે। મોસ્ટ ટાઈમ બી તો છે જ, પણ ટ્વિસ્ટેડ લાગે છે કે યાદ નથી રહેતું, તો દરેક ટ્રિક સહિત મુદ્દાની સમજૂતી આપણે આપી, જેમાં જોઈ શકો છો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આ મુદ્દો મૂકેલું છે કે જે બોર્ડની અંદર ઘણી વખત પૂછાયેલો છે। એમ સમજી લો કે આઈએમપી મુદ્દામાંનો આ એક મુદ્દો જે આપણે અપલોડ ઓલરેડી કરી દીધું છે, જે ચેપ્ટર નંબર 1 નો છે, બરાબર। ઓકે, ધેન ચેપ્ટર નંબર તમે જોઈ શકો છો કે 3 જે છે યુનિટ નંબર 3 જેનું નામ શું છે તો કે યાદ રાખજો નાણું અને ફુગાવો। આ ચેપ્ટરનો એક મેગા લેક્ચર મૂક્યો છે, મેરેથોન લેક્ચર કહી શકે કે જેની અંદર આખો વિડીયો તમે જોઈ લીધો વિદ્યાર્થી મિત્રો તો ઓલમોસ્ટ જે મોસ્ટ ટાઈમ બી ટોપિક છે એ બધા આ વિડીયોની અંદર આપણે માત્ર 70 મિનિટની અંદર કવર કરી લીધા છે। એટલે એક વિડીયો તમે જોયો મતલબ કે તમારા ચેપ્ટર અંદર બધા મોસ્ટ ટાઈમ બી ટોપિક કવર થઈ જશે, જે ચેપ્ટર નંબર 3 નો મુકાઈ ગયો છે। યસ, ઓકે, ધેન ચેપ્ટર નંબર 4 નો જે પ્રશ્ન છે, બરાબર, આખો ચેપ્ટર, સોરી પ્રશ્ન નહીં પણ આખો ચેપ્ટર પણ આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર મૂકી દીધું છે, જેનામાં પણ આપણે એમ સમજી લો કે 80 મિનિટની અંદર આખું ચેપ્ટર જે છે મોસ્ટ ટાઈમ પ્રશ્નો એનામાં કવર કરી લીધા છે કે જે પરીક્ષાની અંદર તકલીફ કરાવે છે। ઇવન એ દરેક વિડીયોની અંદર દરેક પ્રશ્ન જે બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો છે ને એ સૌથી પહેલા મેં સમજાયો છે વિથ ટ્રિક્સ। તમને કહી દઉં, બરાબર, કે પરીક્ષામાં યાદ રહી જ જશે એવી ટ્રિક્સ શું છે તો તમને જોવા માટે જાવી પડશે। જે દરેક વિડીયોની લિંક હું અત્યારે ઓપ્શન બોક્સની અંદર હું પિનઅપ કરી દઉં છું। તેમજ તમે શું કરવાનું છે તો કે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર અથવા વોટ્સઅપ ચેનલની અંદર બંનેમાં આની મેં લિંક પિનઅપ કરી રાખી છે, તમે ખાલી ઉપર સ્ક્રોલ કરીને જોવાનું રહેશે। ઓકે, તો આ ખાસ દરેક વિડીયોનો લાભ લેવાનો છે।
યસ, ધ્યાન તમે જોઈ શકતા હશો કે આપણે જે ચેપ્ટર અત્યારે જોઈએ છીએ કે આ જોવો છો તમે કે 6 વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન પણ જે છે એ આપણે અહીંયા આની અંદર ચેનલમાં સમજૂતી, વિસ્તૃત સમજૂતી પ્લસ માઇનસ ટ્રિક્સ પણ મૂકેલી છે. કઈ તો કે ગરીબીના નિર્દેશકો વિદ્યાર્થી મિત્રો 6 વખત બોર્ડમાં પૂછાયેલો છે, ખાસ જોઈને જજો. બરાબર, ઓકે. ધેન કયા મુદ્દાઓ છે તમે જોશો તો મતલબ આપણે દરેક વિડીયોની સમજૂતી ઓલરેડી અપલોડ કરી દીધી છે. ન જોઈએ તો ખાસ જોઈ લેજો. બરાબર, તમને પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. બરાબર, ઓકે. હવે જે કીધું ચેપ્ટર નંબર 6 ની તૈયારી કેમ કરવાની છે તમે જોઈ શકતા હશો કે બોર્ડ ઉપર અત્યારે તમને ચેપ્ટર નંબર 6 નું મેં વિભાગ ડી અને ઈ માં કામ આવેલું, મતલબ કે 3 માર્ક્સ અને 5 માર્ક્સ બંનેમાં કામ આવશે એવા પ્રશ્નોની મેં યાદી આપી દીધી. જેમાં સૌથી પહેલા શું આવે છે યાદ રાખજો કે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણો અંગે વિગતે સમજૂતી આપો. અને તમે જોઈ શકો છો બોર્ડની પરીક્ષાની અંદર 1, 2, 3, 4, 5 વખત પૂછાયેલો પ્રશ્ન છે. વિચાર કરો, એટલે આ મોસ્ટ ટાઈમ પ્રશ્નમાં એક પ્રશ્ન. બીજી વસ્તુ કે આ ચેપ્ટરની અંદર પ્રશ્ન ખાસ વાંચજો. ઉપાયો છે કે કારણો છે, આ વસ્તુ વાંચવી જરૂરી છે. શું કામ કે વાંચીને ગયા છો ઉપાયોને ત્યાં પરીક્ષા અંદર જઈને કારણ લખી આવશો ને વિદ્યાર્થી મિત્રો, તો અર્થઘટન કરતી વખતે તમે જો ધ્યાન નથી આપતા ને પ્રશ્નને તો માર્ક્સ જઈ શકે છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. તેની બીજા નંબરનો પ્રશ્ન શું કરવાનો છે કે ભારતમાં બેરોજગારી સમસ્યા હલ કરવા માટેના ઉપાયો અંગે સમજૂતી આપો. આપણે આ જે છે મૂકવાના જ છે. બરાબર, અત્યારે આપણે જે છે ચેપ્ટર નંબર જે છે એનામાં અત્યારે આ વસ્તુ કરીએ છીએ, ત્યારબાદ આપણે આ વસ્તુનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધું છે. બરાબર, જેની અંદર બેરોજગારીના પ્રકારો અંગે સમજૂતી આપો મોસ્ટ આઈએમપી. અને આની અંદર પણ માપદંડોને કવર કરજો. આ જો લખેલું જ છે કે બેરોજગારીનું સ્વરૂપ જણાવવા માટે રાજકૃષિ સમિતિ રજૂ કરેલા માપદંડો જણાવો. આ બંને પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મેં શું કરે છે ખબર છે, એક જ કમ્બાઈન વિડીયોમાં મૂકી દીધા છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જે છે એ જોઈ પછી પરીક્ષા દેવા જજો. બરાબર, કારણ કે આ એવો વિડીયોમાં એક વિડીયો બનશે કે 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 5 માર્ક્સ આવશે. નક્કી જ છે, પણ ક્યાં જોવા મળે છે આપણા ઉપર છે. સારું 5 માર્ક્સમાં પૂછા તમને માર્ક્સ રોકડા મળે. બરાબર, ઓકે. યસ, હવે આપણે સમજવાના છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો. બરાબર, અત્યારે અહીંયા સમજૂતી લેવાની છે. આપણે કારણોની લઈ છે, ખાસ ધ્યાન આપજો. હું મેઇન કીવર્ડ્સ નીચે અંડરલાઈન કરવાનું છું અને આપણે સ્ક્રીનશોટ પાડવું હતું જ્યારે સ્લાઇડ સ્વાઇપ કરું ત્યારે સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર, ઓકે. શું કહે છે એની અંદર કે ભારતમાં બેરોજગારીની પ્રમાણની માહિતી આયોજન પંચ તેમજ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જેને CSO તરીકે ઓળખવામાં આવે છે તેમજ નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSS અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા શું કરવામાં આવે છે, પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી શું કરવામાં આવે છે, પ્રાપ્ત થાય છે. બરાબર, આ પ્રશ્ન તમામ જે જોઈ શકો છો તમે અત્યારે પ્રસ્તાવના છે પણ સેવ ક્વેશ્ચનની અંદર તમને કામ આવી શકશે. બરાબર, ઓકે. એનો મતલબ કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી મળે છે આપણને, તો આ બધા જવાબ પહેલી લાઈનની અંદર આપણે પોઈન્ટ આઉટ કર્યા છે. ઓકે, દેન શું કહે છે કે તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ જે છે એના કારણો દર્શાવવામાં આવ્યા છે. તમને કહેતો નહોતો કે 5 સમિતિનો આપણે આજે અભ્યાસ કરશું, કે 5 સમિતિમાંની એક સમિતિ આયરી. મેં એક એવી સ્લાઇડ લીધી છે કે જેની અંદર બધી સમિતિઓની માહિતી રજૂ કરી છે. એટલે અત્યારે તમને સ્ક્રીનશોટ પાડવાની જરૂર રહેતી નથી, પણ એ સ્લાઇડનો ખાસ સ્ક્રીનશોટ પાડજો. અને આ મુદ્દો ફરીથી રિપીટ કરું છું કારણ કે મેં બેરોજગારીના જે પ્રકારો હતા એમાં પણ મેન્શન કર્યું છે અને આમાં પણ હું મેન્શન કરવાનો છું, કારણ કે એ વિડીયો કે આ વિડીયો બંને જોઈને ગયા છો તમારો એમ સમજી લો કે માર્કશીટ રોકડો છે. અંદર શું આવે છે ધ્યાન આપજો કે ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951 એટલે કે આયોજન પંચ જ્યાંથી શરૂ થાય, બરાબર, આયોજન કાર્ડ ત્યારથી કરી અને આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે, જેનો આપણે વિસ્તૃત સમજૂતી પાછળના ચેપ્ટરોમાં આપણે લેવાના છે. બરાબર, પણ યાદ રાખજો યાર 1951. બરાબર, જે પ્રથમ પંચવર્ષીય યોજનાનો વર્ષ છે. બરાબર, યસ. હવે એના પછીની સ્લાઇડમાં આપણે જઈએ છીએ જેનામાં તમે જોઈ શકો છો કે બેરોજગારી ઉદ્ભવવાના જે પણ કારણો છે ને એના બધા મુદ્દા અત્યારે તમને બોર્ડ ઉપર દેખાતા હશે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો કારણ કે મેં આનો ક્રમ ચેન્જ કર્યું છે અને આ ક્રમ પ્રમાણે જ આપણને વાંચવા વખતે તૈયારી કરવાની રહેશે, કારણ કે આ જે સ્ટાર્ટિંગમાં મુદ્દાઓ દેખાય છે ને એ જ પરીક્ષાની અંદર વધારે વખત કાં તો શોર્ટ ક્વેશ્ચનમાં આવે છે કાં લોંગ ક્વેશ્ચનમાં 3 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં જોવા મળે છે. તમે આનો પહેલા સ્ક્રીનશોટ લઈ શકો છો ભલે. બરાબર, અને એમાં મેં મેન્શન પણ કરજો કયો મુદ્દો કયા વર્ષની અંદર પૂછવામાં આવ્યો છે. ટ્રિક્સ હું તમને છેલ્લે આપવાનો છું. બરાબર, એટલે છેલ્લે પણ એક સ્ક્રીનશોટ લેવાનું રહેશે, વધારે પ્રમાણમાં સ્ક્રીનશોટ લેવાની જરૂર રહેતી નથી. તમે તમારી અનુકૂળતા મુજબ સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, અત્યારે લખવાની જરૂર નથી, ચોપડીની પણ આપણને જરૂર પડશે નહીં કારણ કે ક્રમ અલગ મેં કર્યા છે. મેં તમને પહેલા જ કીધું કે વળી તમે સમય વેડફશો એના માઇન્ડ એટલે. ઓકે, યસ. હવે અંદર સૌથી પહેલો મુદ્દો આવે છે કે બચત અને મૂડીરોકાણનો દર કેવો છે સાહેબ, નીચો છે. ઓકે, પછી બીજો મુદ્દો વ્યવસાય શિક્ષણનું પ્રમાણ નીચું છે. વ્યવસાય શિક્ષણનું પ્રમાણ આ 2 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. આ બોર્ડનો વર્ષ. બરાબર, ઓકે. આપણે વિસ્તૃત લેવાના છે, પેલા મુદ્દા જોઈ લઈએ. ઓકે, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. હવે તમે કીધું સાહેબ આ મુદ્દા તમે અત્યારે કયો તો છો, અમને શોર્ટ ટ્રીક આપો ને. અત્યારથી 2 ટ્રિક્સ મેં બનાવી છે, જેમાં પહેલી ટ્રિક્સમાં શું કહીશ ખબર, તમે ચેપ્ટર પ્રમાણે યાદ રાખો.
સૌથી પહેલા મૂડી અને બચત આપણે કરવાના છે, એ યાદ રાખવાનું છે. બીજા નંબરના મુદ્દામાં શું આવશે સાહેબ? શિક્ષણ, જે આપણે અત્યારે લઈએ છીએ. ઓકે, જે પરીક્ષામાં તમે બેઠા છો તમારો બીજો મુદ્દો છે એનામાં બેરોજગારીના કારણોની અંદર. બરાબર, ઓકે. ધ્યાન કયો મુદ્દો આવે છે તો કે ચેપ્ટર નંબર જે તમારો 8 છે ને એ મુદ્દો આવશે. હું બાજુમાં સાવ શોર્ટમાં લખું ચેપ્ટર નંબર 8. એનો મતલબ કે તમારો ચેપ્ટર નંબર 8 કે જે કૃષિ ક્ષેત્ર વાળો આખો ચેપ્ટર આવે છે. આવી રીતે યાદ રાખવાની મજા આખી અલગ છે. ઓકે, ધેન મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, આ વસ્તુ આપણે સમજશું, જે બોર્ડની અંદર તમે જોઈ શકો છો આટલી બધી વખત પૂછવામાં આવી છે. ધેન રોજગારીની તકોમાં ધીમો વધારો, આપણે જે ચેપ્ટર કરીએ છીએ ને એ જ મુદ્દો છે બેરોજગારી, સરળ ભાષામાં કહું તો. બરાબર, એનો મતલબ તમે જોઈ શકતા છો, મુદ્દા યાદ રાખવા ઈઝી છે. ટ્રિક્સ છે બરાબર, પણ આ થોડીક અલગ તમને રીતે કરાવું છું કે બંનેમાંથી જે તમને પરીક્ષામાં સરળતાથી યાદ આવે છે એ. અને મને ખાતરી છે છેલ્લી ટ્રિક્સ છે મેં તમને બનાવીને આપી છે ને એ તો યાદ આવી જશે, ગેરંટી છે. બરાબર, ઓકે. પછી શું આવશે? વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, એનો મતલબ વસ્તીવાળો ચેપ્ટર નંબર તમારો 7 આપેલો છે. બરાબર, જેનામાંથી આલેખ અથવા 5 માર્કનો પ્રશ્ન આવશે જ, ઈ વાળો પ્રશ્ન ચેપ્ટર. યસ, એના પછી તમે જોઈ શકો છો કે અપૂરતી માળખાકીય સુવિધાઓ ચેપ્ટર જે છે એ મુદ્દો જે છે રિપીટ થાય છે. તો કે ગરીબીમાં આ મુદ્દો આપણને જોવા મળ્યો હતો. એટલે મેં તમને કીધું નહોતું એ વખતે કે તમે યાદી એવી બનાવજો કે તમને આગળ કામ આવશે, એવા મુદ્દામાંનો રિપીટ. ક્લિયર? ઓકે, યસ. પછી શ્રમની ઓછી ગતિશીલતા, હવે આ મુદ્દો તમને એમ સમજી લો કે પાછળ જોવા મળશે શહેરીકરણની અંદર. બરાબર, એટલે આ મુદ્દો એમ કહી શકાય કે રિપીટ નથી પણ ક્યાંક ફરીથી તમને જોવા તો મળવાનો જ છે. એના પછી આવે છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, આ રિપીટ છે. અને માનવ શક્તિની અંદર આયોજનનો અભાવ, એમાં ડ્રેઇન ઓફ ગોલ્ડ અને ડ્રેઇન ઓફ બ્રેઇન વાળો મુદ્દો ખાસ કરજો. એ વિદ્યાર્થી મિત્રો મુદ્દો છે ને એ 2 માર્ક્સની અંદર અથવા 1 માર્કની અંદર આવશે જ, એ રીતે મગજમાં રાખવાનું છે. અને કદાચ નથી આવતું તો પણ તમને બહુ જ ઉપયોગી થાય એવો મુદ્દો છે. બરાબર, આપણે વિસ્તૃતમાં ત્યાં સમજવાના છીએ. ઓકે, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક મુદ્દો સમજીએ છીએ. જેમાં શું કહે છે તો કે બચત અને મૂડીરોકાણનો નીચો દર. હું રિપીટ કરી દઉં, અત્યારે આપણે મેઇન કીવર્ડ્સ લીધા છે કે જે તમે 5 માર્ક્સની અંદર સમજાવશો ને તો મસ્ત મજાના માર્ક્સ આવશે. અને ક્રમ પણ મેં ચેન્જ કર્યો છે કારણ કે આ મુદ્દા જે છે 3 માર્ક્સના જોવા મળી શકે છે. ઓકે, હવે આ બચત અને મૂડીરોકાણનો નીચો દર શું કહેવા માંગે છે? એ લોકો એમ કહેવા માંગે છે કે આયોજન કાળ દરમિયાન એમ સમજી લો કે આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં તો વધારો થયો, પણ જે સરખામણી રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ એની સરખામણીમાં જે છે એ રોજગારીની અંદર વધારો થયો નહીં. હવે રોજગારીની અંદર વધારો થયો નહીં એનો મતલબ કે રાષ્ટ્રીય આવક તો વધી, એના સાથે વસ્તી વધી, એટલે માથાદીઠ આવક શું થાય? ઘટી જાય. માથાદીઠ આવક એટલે શું કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં શું કરવાનું છે? દેશની કુલ વસ્તી. તો માથાદીઠ આવક તો એમ સમજી લો જે છે એનામાં વધારો તો થાય છે, પણ ઇવન એની સાથે વસ્તી પર શું થાય છે સાહેબ? વધી જાય છે. જેથી માથાદીઠ આવક શું થઈ જાય સાહેબ? ઘટી જાય છે. એનો મતલબ શું કહે છે? ધ્યાન આપજો. અંદર મેઇન કીવર્ડ્સ પર મેં અત્યારે બોક્સ કરી રાખ્યા છે કે જેમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારો પણ સાથે જે વસ્તીની વૃદ્ધિનો દર ઊંચો હતો, પરિણામે માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થયો. સરળ ભાષામાં કહું તેમ સમજો રાષ્ટ્રીય આવક વધી, વેરી ગુડ સાહેબ, બહુ સારી બાબત કહેવાય. પણ સાથે થયો શું સાહેબ? વસ્તી પણ વધવામાં આવી. હવે બધાને ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવક વધે છે અને ભાગે આપણે વસ્તી કરશું તો આપણને શું મળશે સાહેબ? માથાદીઠ આવક મળશે. તો એ જ થઈ રહ્યું, શું થઈ? નીચી થઈ ગઈ. બરાબર, નીચા દરે વધારો જોવા મળશે. એટલે જ કે છે કે નીચા દરે અહીંયા વધારો થાય છે, કારણ કે રાષ્ટ્રીય આવક ભલે વધે છે પણ એની સરખામણી વસ્તી વધી ગઈ. અને આ જ પ્રશ્ન વળી પાછું તમને પાછળ છેલ્લા વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર જોવા પણ મળશે. બરાબર, ઓકે. એ શું કહે છે અંદર કે નીચી માથાદીઠ આવક જે છે એના કારણે થયું શું તો સાહેબ વસ્તી તો વધે જ છે પણ બચત અને મૂડીરોકાણ ઓછું થવા લાગે. શું કહેવા માંગ્યું તમને વ્યવસ્થિત સમજાવો કે એક ફેમિલીની અંદર સમજી લો કે 4 લોકો રહે છે અને એ ફેમિલીની અંદર જે પણ વ્યક્તિ કમાવે છે સક્રિય શ્રમ પુરવઠા તરીકે એ 10,000 કમાવે છે, પણ એ 4 જણામાંથી 5 જણા થઈ જાય તો એ વ્યક્તિ 10,000 કમાવે છે, એ બધાને પૂરેપૂરી એમ સમજી લો કે રૂપિયા ફાળવશે તોય પણ એની બચત વધે કે ઘટે સાહેબ? એની બચત ઘટી જશે, મૂડીરોકાણ ઘટી જશે. એનો મતલબ કે અર્થતંત્રમાં વસ્તી વધે તો થાય શું સાહેબ? એની બચત ઘટે છે. બરાબર, ખર્ચ વધશે. બરાબર, કારણ કે એને પોતાની જે પરિવાર છે એનું ગુજરાન ચલાવવા માટે કરી વધારે પ્રમાણમાં ખર્ચ કરવું પડે. તો આવી પરિસ્થિતિની અંદર થાય શું તો વ્યક્તિ બચત નહીં કરે, મૂડીરોકાણ નહીં કરે, અને આવી બધી વસ્તુઓ જે છે એના માટે કરી ખર્ચ કરવું પડશે. પોતાના પરિવારના આયોજન માટે કરી અને ગુજરાન ચલાવવા માટે કરી ખર્ચ વધારે કરવું પડશે. તો આવી સ્થિતિની અંદર વિદ્યાર્થી મિત્રો થાય શું તો કે આપણા અર્થતંત્રમાં દિવસે ને દિવસે વસ્તી વધે છે તો સાહેબ એની અંદર મૂડીરોકાણ અને બચત ઘટતી જાય. બરાબર, એટલે જ કે ચાર અંદર જોજો હવે શું સમજાવવામાં આવે છે. યસ, કે નીચે માથાદીઠ આવક અને વસ્તી વધારે, બચત જે છે મૂડીરોકાણનો દર નીચો થાય છે. આ મેં તમને સમજાવી એ લાઈન છે જે મેઇન કીવર્ડ્સમાં આવે છે. ફરીથી વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો, તમને એમ લાગે તો પરીક્ષા વખતે. બરાબર, ઓકે. મૂડીરોકાણનો દર નીચો એટલો મતલબ કે ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રની અંદર પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો જે છે એ ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય. તેનો મતલબ શું ખબર છે કે એમ સમજી લો વસ્તી, હું લખું છું કે વસ્તી જે છે એ વધે છે તો એની સરખામણી જે બચત છે
અને કાઉન્સમાં મૂડીરોકાણ છે એ શું થઈ જાય સાહેબ ઘટી જાય. મૂડીરોકાણ ઘટે છે એનો મતલબ એકમ જે એક્સપાન્ડ થવાનું હતું વધારે પ્રમાણમાં એમ સમજી ઉત્પાદન શક્તિ કારણ શું થઈ ગઈ સાહેબ ઉત્પાદન શક્તિ ઘટી ગઈ અને ઉત્પાદન શક્તિ ઘટવાના કારણે શું થાય એકમની અંદર ઉત્પાદન ઘટે છે તો એમ સમજી લો કે એકમને મે બી એમ સમજી લો કર્મચારીને છૂટા કરવા પડશે વધારાના બરાબર. અને આમાં ઘણા બધા પરિબળો જવાબદાર છે અત્યારે આપણે ચર્ચા કરવા માંગતા નથી એમાં ત્રીજી મંદી બધું આવી ગયું બરાબર. ઓકે યસ એટલે આપણે અહીંયા મેન્શન કરવાની જરૂર નથી મેઇન કીવર્ડ્સ આપણે અહીંયા લીધા છે અને અહીંયા મેં આ ઓબ્લિક કર્યો છે બરાબર. એનો મતલબ શું છે તમે અહીંયાથી નવો મુદ્દો બનાવી શકો છો મેં કીવર્ડ સાથે જ અહીંયા રજૂઆત કરી છે એટલે ઓકે યસ. એના પછી શું આવે છે તો કે વ્યવસાયિક શિક્ષણનું જે છે એ પ્રમાણ નીચું છે એમ સમજી લો વર્તમાન સમયની અંદર આ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એને રિલેટેડ પ્રશ્નો બોર્ડમાં ઘણી વખત પૂછાણો છે. તમે જોઈ શકો છો જે પ્રશ્ન પૂછાણો છે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો આટલા વર્ષમાં પૂછાણો છે કેટલા માર્ક્સમાં તો કે 2 માર્ક્સની અંદર અને વિસ્તૃતમાં 3 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. તમે વિચાર કરો કેટલા ઇઝી પોઈન્ટ પૂછે છે. તમે 5 માર્ક્સની વિદ્યાર્થી જે તૈયારી કરો છો ને એ એવી રીતે કરો કે 3 માર્ક્સની અંદર હોય કે 2 માર્ક્સની અંદર હોય. મારો આ વિડીયો જોશે ને દરેક વિદ્યાર્થીને પ્રશ્નો આવડી જવો જોઈએ અને આવડી જશે જો તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ બરાબર ને વ્યવસ્થિત રીતે વિડીયો જોઈ લો હોવો જોઈએ. અને 1 સેકન્ડ કીધું કે આપણા વિડીયોની અંદર ક્યારેક ટાઈમ ડ્યુરેશન વધારે હશે બરાબર પણ એના કારણે ક્યાંય તમારા કન્ટેન્ટની અંદર કોમ્પ્રોમાઇઝ નહીં થઈ હોય તમે નોટ ડાઉન કરજો. એ દરેક લાઈનની અંદર છુપાયેલો ટીક માર્કનો પ્રશ્ન પૂછાયેલો હશે તો મેં દરેક વિડીયોમાં મેન્શન કર્યું હશે બરાબર. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક વિડીયો આગળના જોઈ લેજો ન જોયા હોય તો ખાસ. ઓકે શું કહે છે કે શિક્ષકોની અંદર વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ શું છે તો કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે બરાબર. કે શિક્ષણ પદ્ધતિની અંદર જે પ્રમાણે એકમમાં કાર્ય કરવાનું છે એ પ્રમાણે એને શિક્ષણ આપવામાં આવતું ન હોય જેના કારણે થાય શું તો કે જ્યારે પણ રોજગારી મેળવવા જાય ત્યારે એમ જ કહેશે મને આ બાબત અંગે જ્ઞાન નથી ત્યારે શું કરવામાં આવે આવા લોકોને બેરોજગાર રહેવું પડે છે. કઈ રીતે તો એ લોકો સમજાવ્યું છે કે બદલાતી જતી કાર્ય પદ્ધતિ અનુરૂપ આપણે નવી માર્કર પેન યુઝ કરીએ શું કહે છે એની અંદર તો કે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ જે છે એ સફળ થઈ શકી નથી. નેગેટિવ વેમાં આપણે શિક્ષણ પદ્ધતિને લોકો રજૂ કરે છે બરાબર જે બહુ જ કડવી બાબત કહેવાય. ઓકે શું કહે છે કે ઉદ્યોગ ક્ષેત્ર હોય ખેતી ક્ષેત્ર તેમજ અનેક ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને શું જોવા મળે છે યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિ અનુરૂપ જે છે કેળવાયેલ જે પણ આપણા પાસે કર્મચારી હોવો જોઈએ એ મળતો નથી. સરળ ભાષામાં એમ જ કહેવા માંગે છે કે અત્યારે તમે ભણો છો બરાબર તમે શિક્ષણ મેળવો છો પણ અત્યારે જે ટેકનોલોજીનો તમે અભ્યાસ કરતા હશો એ 5 વર્ષ રહીને શું હશે સાહેબ અપડેટ થઈ ગઈ હશે ત્યારે વળી પાછું તમને શું કરવું પડશે સાહેબ અમને જ્ઞાન મેળવવું પડશે. એક્ઝામ્પલ તરીકે હું અત્યારે તમને કહું કે આઈટી ક્ષેત્રની અંદર જે તે સમયગાળા દરમિયાન ઘણા બધા લેંગ્વેજનો યુઝ કરવામાં આવતો પણ વર્તમાન સમયની અંદર પાયથન લેંગ્વેજ છે બરાબર પાયથન સોફ્ટ પ્રોગ્રામ છે એનો ઉપયોગ કરવામાં આવે છે જે અત્યારે નવું છે જે એમ સમજી લો કે 5 વર્ષ પહેલા કોઈ વ્યક્તિને ખબર પણ ન હતી તો શું થાય છે તો આપણે શિક્ષણ પદ્ધતિમાં જે અપડેટ લાવે છે એના કારણે શું થાય છે તો કે બધી વસ્તુ જોવા મળશે. એક રીતે એમ કહેવા માંગે છે કે શિક્ષણ પદ્ધતિ છે એ ટેકનોલોજી અનુરૂપ હોવી જોઈએ પણ એ ટેકનોલોજી છે એ દિવસે દિવસે અપડેટ થાય છે બરાબર. તમે સમજી શકતા હશો આ પરિસ્થિતિ શું કામ છે બરાબર. આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવા માંગતા નથી પણ તમે હવે મારો જે ભાવાર્થ કહેવાનો તમે સમજો કે ના સાહેબ તમારી વાત સાચી છે. અત્યારે તમે જે પણ વસ્તુ શીખવાના છો એ 5 વર્ષ રહીને કાંઈક અલગ હશે પણ તમને શીખવી તો પડશે જ ને એ સમયગાળા દરમિયાન પણ આ વસ્તુ જોવા મળશે બરાબર. ઓકે એટલે ધ્યાનપૂર્વક જે પણ તમે આગળ અભ્યાસ કારકિર્દી નક્કી કરો છો ને એ વિચારીને કરજો બરાબર. કારણ કે વસ્તુ એ છે સમય અનુસાર દરેક કોર્સની ડિમાન્ડ દરેક વર્ષે અલગ અલગ જોવા મળે છે જેમ કે અત્યારે એઆઈની ડિમાન્ડ છે એ રીતે. ઓકે યસ શું કહે છે યસ એના પછી એમ જ કહે છે કે આ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે જેના કારણે વિકાસ આપણા દેશનો ઊંચો થઈ શકે છે. આના માટે આ વસ્તુ કરવામાં આવે છે કે આપણા દેશનો વિકાસ શું થાય સાહેબ વધી જાય એટલે. ઓકે ધેન શું કહે છે કે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ શું છે ખૂબ જ ઓછું છે. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિને સ્વરોજગારી એટલે પોતે રોજગારી મેળવી શકશે તેવી એના અંદર શું છે ક્ષમતા હોતી નથી એટલે કે આવતી નથી કારણ કે એના પાસે જે પદ્ધતિ અનુરૂપ ટેકનોલોજી અનુસાર જે શિક્ષણ હોવું જોઈએ એ મે બી એને મળેલું નહીં હોય એવું આપણે અહીંયા જાણીએ છીએ. જોકે અત્યારે જે સરકાર જે છે એ આવા બધા જ પ્રયત્નો કરે છે એવા જ બધા ઇનિશિયેટિવ પ્રોજેક્ટ લઈ આવે છે કે વર્તમાન જે પર્ટિક્યુલર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એ ટેકનોલોજી વિદ્યાર્થીઓ પણ પરિચિત થાય માંડવી પણ પરિચિત થાય એકમ અંદર કામ કરતો એમ્પ્લોય પણ પરિચિત થાય બરાબર. એટલે જ બધી વસ્તુને ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. ઓકે યસ પાછું કે જેની અંદર યસ કે અને રોજગારીની સમસ્યાઓનો શું બને છે ભોગ બને છે એઝ ઇટ ઇઝ. આ મુદ્દો 2 થી 3 માર્ક્સને પૂછાય છે તો સપોઝ આ મુદ્દો તમને 3 માર્ક્સમાં જોવા મળે છે તો અહીંયા લખી દઉં છું કે 3 માર્ક્સની અંદર તમને પૂછાય છે તો 6 મુદ્દા સમજાવવાના અને 2 માર્ક્સની અંદર પૂછાય છે તો 4 મુદ્દા લખવાના રહેશે બરાબર. ઓકે એટલે આવી રીતે આપણને મુદ્દો તૈયાર કરવાનો છે કે આ મુદ્દો સેપરેટલી પણ આવશે જ એ રીતે મગજમાં રાખવું પડશે તો જ તમને અર્થશાસ્ત્રમાં સારા આવશે. ક્લિયર યસ સર. ઓકે
હવે મુદ્દો આવે છે કૃષિ ક્ષેત્રની અવગણના, જે તમારા ચેપ્ટર નંબર 8 વિસ્તૃત સમજવામાં આવશે. એમાં કયા પરિબળો આવે છે ખબર છે? સંસ્થાનગત પરિબળો, બરાબર, અને ટેકનોલોજીકલ પરિબળો. આ બે પરિબળો જે છે એ ખાસ ધ્યાનપૂર્વક કરજો. શું કામ ખબર છે? એ ચેપ્ટરની અંદર મેન મુદ્દા સરખા છે, પણ એની અંદર આવેલી અમુક સમજૂતીમાં ફેરફાર છે. હા, સંસ્થાનગત સુધારાઓ અને ટેકનોલોજીકલ સુધારાઓ જે મુદ્દો આવે છે ને એ ચેપ્ટરની અંદર, એમાં કાળજી રાખવાની છે. બસ આ મગજમાં ફિટ રાખજો. યસ, જેમાં શું કહે છે કે ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. સાવ ઈઝી પોઈન્ટ જો વિદ્યાર્થી મિત્રો સમજાવવા માટે. બધાને કહે છે ભારત કેવો દેશ છે? સાહેબ કૃષિ પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની વસ્તી ક્યાં વસે છે? સાહેબ ગામડામાં વસે છે. અને ગામડામાં વસ્તીનો આધાર શેના ઉપર રહ્યો? સાહેબ કૃષિ ક્ષેત્ર ઉપર. જો એના પછી મુદ્દો આવે છે કે આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર છે. તેથી નવો મુદ્દો, કૃષિ ક્ષેત્રની અંદર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે. એમ જ કહેવા માંગે છે કે ગામડાની અંદર કૃષિ ક્ષેત્રને યોગ્ય સિંચાઈ સગવડો મળી રહેવી જરૂરી છે. તો જ બેરોજગારી ઘટી શકે છે. પણ અત્યારે એનાથી વિપરીત પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, એવું આની અંદર કહેવા માંગે છે કે આર્થિક વિકાસની નીતિની અંદર કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે શું કરવામાં મહત્વ આપવામાં આવ્યું, કે ઔદ્યોગિક ક્ષેત્રો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. એવી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે. બરાબર, એ પ્રશ્ન પણ આગળ ચેપ્ટરોમાં આપણે ભણવામાં આવશે. ચેપ્ટર નંબર 8માં કે કયા પંચવર્ષીય યોજનાની અંદર કે કૃષિ ક્ષેત્ર પર વધારે ભાર મૂકવામાં આવ્યો, કયા પંચવર્ષીય યોજનાની અંદર કે કયા વર્ષની પંચવર્ષની યોજનાની અંદર કે આ પર્ટિક્યુલર કૃષિ ક્ષેત્ર પર વધારે ભાર આપવામાં આવ્યો. તો આ ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો છે. પણ જ્યારે પણ તમે વાંચો ને ત્યારે અલગથી યાદી બનાવો ને તો બહુ જ મજા આવશે. પરીક્ષા અંદર પૂછાશે ત્યારે તમને અમુક લિમિટેડ લોકોને જ આવડશે. બરાબર, એટલે આવું કાંઈક બનાવજો. યસ, કેમ બનાવવાનું છે એ મેં વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનના વિડીયોની અંદર એક કીધું છે કે આપણી એક વિદ્યાર્થીની છે, બરાબર, સ્નેહા દરજી કરીને, અને એક મસ્ત મજાની એવી નોટ્સ બનાવે છે વિદ્યાર્થી મિત્રો કે દરેક વિદ્યાર્થી જો છેલ્લા દિવસે આ માત્ર ચાર્ટ બનાવે છે પિન પેજને જોઈન્ટ કરીને, ઓવા મોટા કાર્ડ શીટ અંદર ચાર્ટ બનાવવા નથી, એટલે મસ્ત મજાના બધા પિન પેજ જોઈન્ટ કરી અને ભીત ઉપર ચોરાવી નાખે, બધા મેન મુદ્દા કવર થઈ ગયા. બનાવો આવું કાંઈક. જો તમારા પાસે સમય હોય તો જ બનાવજો. પછી બનાવીને સમય વેરફાર કરવાનો નથી કે પરમ દિવસે પરીક્ષા તમે અત્યારે વસ્તુ બનાવવા માંડ્યા, એવું નહીં. તમારા પાસે ઓછામાં ઓછા 3 મહિના હોય ને તો જ આ વસ્તુ કરજો. અધરવાઇઝ તમે અહીંયા ધ્યાન આપશો ને બધું થઈ જ જશે. બરાબર, ઓકે. યસ, આ અંદર શું કહે છે કે કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ન થઈ શકે હોવાથી વધતી જતી વસ્તી જે છે એ કૃષિ ક્ષેત્રમાં શું બની ગઈ? ભારણ બની ગઈ. મતલબ શું કહે છે ખબર છે કે કૃષિ ક્ષેત્રે જે રોજગારીની તકો વધવી જોઈએ ગ્રામીણ ક્ષેત્રની અંદર, એ વધી નહીં. અને જેટલી વસ્તી હતી એ તમામ સાથે રાખતી સાહેબ કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતી. એટલે કૃષિ ક્ષેત્ર પર શું થઈ ગયું? ધીરે ધીરે ભારણ વધી ગયો. બરાબર, શું કે છે એની અંદર? યસ, કે અપૂરતી સિંચાઈની સગવડ, પછી કૃષિ ધિરાણની અપૂરતી સગવડ આવે આને ધ્યાનમાં લઈ શેની રચના કરવામાં આવે છે? ચાલો અત્યારે હું તમને આ વસ્તુ મેન્શન કરાવી દઉં. તમે રિવિઝન માટે જોતા હશો તો યાદ આવી જશે કે ધિરાણ માટે કરી શેની રચના કરવામાં આવી છે? નાબાર્ડની રચના કરવામાં આવી છે. આનો ફૂલ ફોર્મ ખાસ જોઈ લેજો. બરાબર, અત્યારે મેં તમારી સમજ માટે કરી રિવિઝનનો જે વિડીયો જોયો છે એના માટે જ છે કે કૃષિ માટે કરી કઈ બેંકની સ્થાપના કરવામાં આવી છે આરબીઆઈના અંડરમાં રાખીને, તો કે નાબાર્ડની કરવામાં આવી છે. બરાબર, ત્યાં ઇરેઝ કરી દઉં છું, પણ પ્રશ્ન ખાસ મેન્શન કરી નાખ્યો ચેપ્ટર નંબર 8ના હાંસિયાની અંદર કે કઈ બેંક હતી, બરાબર, કે ધિરાણ સગવડ પૂરી પાડતી, તો નાબાર્ડ આવશે. ઓકે. પછી વરસાદની અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોના કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરો થયો નથી. હું સાવ સરળ ભાષામાં કહું ને વિદ્યાર્થી મિત્રો, તો કૃષિ ક્ષેત્રની અંદર જે પણ સમસ્યા આવશે ને એનામાં બેરોજગારી હશે જ. અને બેરોજગારીના ચેપ્ટરની અંદર શું છે તો કે કારણોમાં કૃષિ ક્ષેત્ર આવે છે. એનો મતલબ ઇન્ટર રિલેટેડ મુદ્દા બની ગયા તમારા માટે. ક્લિયર? ઓકે. યસ, પછી શું કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો હોવાથી તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. બરાબર, આવી ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચંડ બેરોજગારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનો મતલબ કે આપણે ગ્રામીણ ક્ષેત્રની અંદર કયા પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે? તમે કહો સાહેબ પ્રચંડ બેરોજગારી જોવા મળે છે, પ્રચંડ બેરોજગારી જોવા મળે છે. પછી યાદ રાખજો આની અંદર મેન્શન કર્યું છે કે મોસમી બેરોજગારી પણ આની અંદર જોવા મળે છે અને પ્રચંડ બેરોજગારી પણ આની અંદર જોવા મળે છે. મતલબ જ્યારે પ્રશ્ન પૂછાય છે કે ગ્રામીણ ક્ષેત્રની અંદર કયા પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે, એક ગુણ એક વાક્યમાં પૂછાય છે, બે છાપી નાખવાની. કઈ? સૌથી પહેલા સાહેબ તમે કીધી મોસમી અને બીજી પ્રચંડ. એટલે કીની અંદર ગમે તે જવાબ એક હોય કે બે હોય, તમારો બંને જવાબ તમે મેન્શન કરી જ દેશો. પણ જ્યારે એમસીક્યુ આવે છે ત્યારે કોઈક એક મુદ્દો તમારો અહીંયાથી જે લખેલો છે એ નીકળી ગયું હશે, કાં પ્રસન્ન હશે અથવા તો મોસમી હશે. પણ મેં તમને પહેલા જ કીધું આ બે મુદ્દા એવા છે કે એક માર્કની અંદર પૂછા તો બંને છાપી દેવાના, પ્રસન્ન અને મોસમી બંને. ક્લિયર? ઓકે. યસ, એટલે તમને પછી એમને લાગુ છે કે સાહેબ અમે લખ્યું કાંઈક ને પૂછ્યું કાંઈક હતું. બરાબર, ઓકે. યસ, હવે એના પછીનો મુદ્દો આવે છે શું તો કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મેં તમને જે કીધું નતું કે એક એવો પ્રશ્ન છે કે જેની અંદર બધી સમિતિઓની રજૂઆત કરવામાં આવી છે. એ બધી સમિતિ તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. આ 4 સમિતિ એવી છે તમારા અર્થશાસ્ત્રની ચોપડીની અંદર કાં તો લાસ્ટ પેજ ઉપર અથવા તો પ્રથમ પેજ ઉપર ખાસ મેન્શન કરી નાખજો. કારણ કે આ સમિતિ જે છે ને એ પૂછાય છે દર વખતે. એમ સમજી લો કે અલ્ટરનેટ યરની અંદર એમ પૂછે, ક્યારેક આ સમિતિ પૂછે, ક્યારેક આ સમિતિ પૂછે, ક્યારેક સીધો પૂછી લે કે આ શેના માટે બનાવવામાં આવી હતી. પણ
પૂછાય છે એનો મતલબ કે આ મુદ્દો છેલ્લી કલાકોમાં છેલ્લી 20 મિનિટો તમે જ્યારે ઘરની બારે પગ મૂકો છો ને ત્યારે તમારા ચોપડીની અંદર પહેલા પેજ ઉપર લખેલી હોવી જોઈએ યાદી એવી કે મને છેલ્લા કલાકોમાં કરવાની છે. અને કહેવાય સિસ્ટમેટિક પ્લાન તમારો પરીક્ષાનો કે છેલ્લા કલાકોની અંદર છેલ્લા 2 કલાકમાં પણ મને શું કરવાનું છે અથવા છેલ્લા 8 કલાકની મને શું કરવાનું છે, કયા મુદ્દા એવા છે જેને મને ધ્યાન રાખવાનું છે, એમાંનો આ મુદ્દો છે. બરાબર, એટલે ખાસ આને પોઈન્ટ આઉટ કરતો જેમાં તમે જોઈ શકો છો 5 સમિતિમાં પહેલી આવે છે સુરેશ તેંડુલકર સમિતિ. બરાબર, જે ચેપ્ટર નંબર તમે જોઈ શકો છો ગરીબીમાં જોવા મળી હતી, જેને શું રજૂ કર્યું હતું સાહેબ, ગરીબી રેખાનો અહેવાલ રજૂ કર્યો હતો. બરાબર, આપણે અલગ પેનથી તમને મેન્શન કરાવી દઉં, મેં લખી નાખી છે. તો કે શું કર્યું હતું કે સુરેશ તેંડુલકર કમિટી ગરીબી રેખાનો અહેવાલ રજૂ કર્યો હતો. પછી ભગવતી સમિતિ, જે આગળ આપણે ચર્ચા કરી, ફરીથી ચર્ચા કરી છે, જેણે શું કર્યું હતું કે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે રચના કરવામાં આવેલી સમિતિ હતી. ઓકે, પછી રાજકૃષ્ણ સમિતિ, જે અત્યારે તમે જોવો છો કે શું છે, એને બેરોજગારીના માપદંડો રજૂ કર્યા છે. પછી વેંકટરામન સમિતિ, જેણે યાંત્રિકીકરણનો વિરોધ કર્યો હતો. હવે યાંત્રિકીકરણનો વિરોધ 2 જણાએ કર્યો હતો, યાદ રાખતો પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલા આવશે ભગવતી સમિતિ અને વેંકટરામન સમિતિ. બરાબર, ભગવતી અને વેંકટરામને શું કર્યું હતું તો કે યાંત્રિકીકરણનો વિરોધ કર્યો હતો. આમ યાદ રાખજો, કારણ પૂછાશે પછી ત્યારે 2 સમિતિ મગજમાં યાદ આવવી જરૂરી છે. ના આવે તો શું ભગવતી વેંકટરામન આમ નામ યાદ રાખી લ્યો, કારણ કે આ પ્રશ્ન તમને પછી યાદ આવશે. અત્યારે તમને એમ લાગશે સાહેબ આ મજાક કરો છો, મજાક કરું છું એટલે કરું છું, પરીક્ષામાં મજાક ટકાને મુદ્દો તમને યાદ આવી જશે, ગેરંટી છે. બરાબર, ઓકે, યસ. હવે આ સમિતિ જે છે એનો તમે ખાસ સ્ક્રીનશોટ લઈ શકો છો. યસ, આની આંકડાકીય માહિતી મેં જે છે એ બીજા વિડીયોની અંદર કહી દીધી છે, એટલે એ મેન્શન નથી કરી જગ્યાના અભાવે, પણ એ વિડીયોમાં પણ જે છે બેરોજગારીના પ્રકારોમાં બધી વસ્તુનું ફરીથી મેં રિવાઇઝ કર્યું છે. માત્ર ફરક એટલું છે આ વેંકટરામન સમિતિને મેં અહીંયા અત્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તમારા સામે. ક્લિયર? હવે એના પછી શું આવે છે યાદ રાખજો, આખા મુદ્દાને આપણે સમજીએ છીએ ત્યાં સુધી હું આ બધી વસ્તુને અત્યારે એક રિક્વેસ્ટ છે ઇરેઝ કરી નાખું છું. તમને કદાચ એવું લાગે તો બિંદાસથી તમે પછી છે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આગળ રિવાઇન્ડ કરી અહીંયા જ પડ્યો રહેશે વિડીયો, અને મેં સર વિડીયો ક્યાંય ડિલીટ કરવાના નથી. બરાબર, પછી 2 વર્ષ રહીને તમે આવશો તો આ વિડીયો પડ્યો હશે, હા આંકડાકીય માહિતી બદલી ગઈ તો એને મેન્શન કરવાની રહેશે. ઓકે, હવે ધ્યાન આપજો. અહીંયા શું કહે છે આની અંદર તો કે યસ, એમ જ કહે છે કે ભારતમાં મૂડી અને શ્રમની શું છે સાહેબ અછત છે. આ તો સાહેબ અમે ધોરણ 11 થી ભણીને આવ્યા છીએ કે ભારત પાસે એમ સમજી લો મર્યાદિત સાધનો છે અને એ જરૂરિયાત કેવી છે, અમર્યાદિત છે. તો આ મૂડી અને શ્રમ કેવું છે સાહેબ, મર્યાદિત છે. મર્યાદિત છે ને શું કરવામાં આવે છે કે આ પરિસ્થિતિની અંદર બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે કરી આપણને શું કરવાનું છે તો ધ્યાન આપજો. મેં તો મેન હાઇલાઇટ્સ કર્યું છે, પણ ખાસ ફરીથી આપણે હાઇલાઇટ્સ કરી દઈએ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 2 થી 3 માર્કની અંદર સેપરેટલી પૂછવાનો છે. કઈ રીતે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સ્થાને શું હોવી જોઈએ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવી જોઈએ. સમજાવો, આ જ આવશે. જેમાં શું કહે છે કે શ્રમ પ્રધાન એટલે શું કે જેની અંદર માનવ અથવા તો શ્રમિકનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ ઉત્પાદન પદ્ધતિ અપનાવો છો કે જેની અંદર શ્રમનો અંદર એમ સમજી લો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય, જેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ જણાય છે. પરંતુ રેલવે, પછી સિંચાઈ ક્ષેત્ર, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના જાહેર ક્ષેત્રમાં પણ શું કરવાનું છે સાહેબ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે છે એનો ઉપયોગ વધતો જાય છે. હું શું કહું રિપીટ કરું છું કે રેલવે ક્ષેત્ર છે, સિંચાઈ ક્ષેત્ર છે, રસ્તા, બાંધકામ વગેરે રાજ્યના જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે થાય છે. આ મૂડી પ્રધાન એટલે શું કે જેની અંદર ટેકનોલોજીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરી મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય તેને શેના તરીકે ઓળખવામાં આવે છે તો યાદ રાખજો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, કે જેની અંદર માનવ શ્રમનો ઉપયોગ જે છે ઓછું કરવામાં આવે છે, જ્યારે ટેકનોલોજી અને મૂડીનું પ્રમાણ વધારે પ્રમાણમાં શું કરવામાં આવે છે અહીંયા રોકવામાં આવે છે, તેવી પદ્ધતિને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ નહીં પણ કઈ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મેં જોયો શું કર્યો ટ્વિસ્ટ, આ ધ્યાન રાખજો. પ્રશ્ન એવો છે કે ટ્વિસ્ટ થઈ શકે છે તમારાથી. પ્રશ્ન એમસીક્યુમાં પૂછી લીધો તમે કે કઈ પદ્ધતિ છે તો ત્યારે આ લોજિકલી વિચારવાનું, જેની અંદર વધારે પ્રમાણમાં પૈસા રોકવામાં આવે અને ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવે એનો મતલબ શું હશે તો સાહેબ એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હશે. બરાબર, ઓકે. કયા ક્ષેત્રમાં જોવા મળે છે તો આયરો પ્રશ્ન, એટલે આ શોર્ટ ક્વેશ્ચનમાં આવે તમને વાંધો આવશે નહીં. બરાબર, ઓકે. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિ 2 જણી ભેગી થઈને શું કરે ખબર છે, યાંત્રિકીકરણનો વિરોધ કરે કે યાંત્રિકીકરણ ન હોવી જોઈએ. કઈ 2 સમિતિ રિપીટ કરી દઉં, ભગવતી વેંકટરામન. યાદ રહી ગયો હવે, કારણ કે આ મુદ્દો એવો છે કે પરીક્ષાને પૂછાઈ જશે ને ત્યારે તમને એ જવાબ યાદ આવે કે ના આવે, તમે આમ કરી દઈને યાદ આવી ગયું. ભગવતી અને વેંકટરામન કે એ સમિતિ શું કરતો સાહેબ, યાંત્રિકીકરણનો વિરોધ કરતો, યંત્રો ખપે જ નહીં તો ભાઈ આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને જ વિરોધ કરતો. બરાબર, આમ યાદ રાખવાનું છે. વિસ્તૃત સમજૂતી આની પ્લીઝ આપતા નહીં. બરાબર, આટલી જ આપણને રાખવાની છે. જે અહીં અમે મેન્શન કરી નાખ્યું છે કે રાજકૃષ્ણ સમિતિએ શું કરતા બેરોજગારીના માપદંડ રજૂ કર્યા હતા અને ઉપર આપણે બધી એમ સમિતિઓ જે છે અહીંયા કવર કરાવી લીધી છે. ઓકે, યસ. હવે આવે છે મુદ્દા નંબર 5, જેમાં શું કહે છે કે રોજગારીની તકોમાં ધીમો વધારો. સાહેબ આ મુદ્દો કેમ યાદ રાખવાનો? વેઇટ, હું તમને ટ્રિક્સ આપવાનો છું, પણ
જે તમે મુદ્દો અત્યારે સમજાવો છો ને એ જ મુદ્દો છે. શું કહે છે, જે પ્રશ્ન છે એ જ કે બેરોજગારીના વધે છે એ કારણો જણાવો. તો બેરોજગારીના કારણો જ છે આ વસ્તુ, બરાબર. ઓકે, જેમાં શું કહે છે કે રોજગારીમાં વધારો જે છે આપણે અલગ પેનથી નોટ ડાઉન કરતા આવી ભેગા મેઇન કીવર્ડ્સ ઓલરેડી. શું કહે છે કે રોજગારીમાં વધારાને કારણે આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. મતલબ કે આર્થિક વિકાસ જે છે એના સાથે કોને સંબંધ છે સાહેબ, એને છે ને રોજગારીના વધારાને સંબંધ છે. કે રોજગારી વધશે તો આર્થિક વિકાસ સાહેબ વધી શકે છે. આ રીતે પોઝિટિવલી સીધો સંબંધ છે. ઓકે, પછી શું કહે છે કે આયોજનના કાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારની પૂરતી તકોનું સર્જન થયું નથી, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે. આ એક માર્કનો પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખજો શોર્ટ ક્વેશ્ચનમાં. કે આનામાં શું કહે છે, યસ, કે તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, જે દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. અથવા શું હશે કે ભારતનો આર્થિક વિકાસ એ રોજગારી વિહોણો વિકાસ રહ્યો છે. સમજાવો. ત્યારે આ મુદ્દાની આખી આપણને સમજૂતી આપી દેવાની. 2 માર્ક્સમાં આપવી હોય તો એમ સમજી લો કે 4 મુદ્દા આપણને આનામાંથી મસ્ત મજાના સમજાવી દેવાના. એટલે વળી પાછો આ પ્રશ્ન તમે સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. આ પ્રશ્ન તમને 2 માર્ક્સની અંદર કારણમાં કહેશે સમજાવો, ત્યારે તમને આ જવાબ લખવાનું રહેશે, બરાબર. ઓકે, પછી શું કહે છે કે ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં, એનો મતલબ 3 દશકા એટલે શું, તો કે 10 × 3 એટલે કે 30 વર્ષની અંદર એક દશકો એટલે કેટલા, તો કે 10 વર્ષ થાય, બરાબર. એવી રીતે 3 દશકા એટલે 30 વર્ષની અંદર શું છે તો સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો, બરાબર. તમે વિચારી શકો છો 30 વર્ષની અંદર આપણને એમ સમજી લો આયોજનના પ્રથમ દશકાની અંદર સરેરાશ લગભગ 3.5%નું જ ખાલી માત્ર આર્થિક વિકાસ મળ્યો હતો. પછી શું કહે છે સાંભળજો, જે વધીને 10મી પંચવર્ષીય યોજનામાં શું થયું, 7.6%. યાદ રે તો ભલે, અધરવાઇઝ શું યાદ રાખવું ખબર છે, 3.5 + 7.6 + 7.8. આ સાહેબ શું કર્યું, આ માત્ર યાદ રાખવા માટે કરીને છે, મહેરબાની કરી આનો સરવાળો લખવાનો નથી. આર્થિક વિકાસનો દર કઈ રીતે વધતો હતો, શરૂઆતના 30 વર્ષની અંદર કેટલો હતો સાહેબ, 3.5% હતો, બરાબર. આ 3 છે. પછી વધીને કેટલો થયો સાહેબ, 7.6% થયો. પછી શું થયું તો 11મી એમ સમજી લો કે પંચવર્ષીય યોજના દરમિયાન શું હતો સાહેબ, 7.8% હતું. ફરીથી રિપીટ કરી દઉં, પ્રથમ 3 દશકા આમ યાદ રાખજો. ઓકે, પછી 10મી યોજના પછી 11મી યોજના આ હતું કે 7.8% થયો હોવા છતાં પણ યોજનાના અંતે શું છે, બેરોજગારની સમસ્યા વધતી. એનો મતલબ શું કહે છે ખબર છે કે આ તમે જોઈ શકો છો આર્થિક વિકાસનો દર તો વધે જ છે પણ થાય શું કે સાહેબ બેરોજગારી તો ઘટતી નથી. શું કારણ હશે, હવે તમે સમજી ગયા છો. આગળ જે આપણે મુદ્દા સમજાય એ જ બધા કારણો છે. વસ્તી છે, શિક્ષણ છે, ઘણા બધા પ્રશ્નો આવશે આની અંદર, એમ સમજી લો. આગળના મુદ્દા છે એ જ લખી શકાય, તો આપણે અત્યારે વિસ્તૃતમાં લખવાનું રહેતું નથી. એનો મતલબ તમે સમજી શકતા હશો કે આ એક એવો પોઈન્ટ છે રોજગારીની તકોમાં ધીમો વધારો કે જે આંકડાકીય માહિતી વાળો છે. તમે અહીંયા લખી નાખજો મુદ્દો. આંકડાકીય માહિતી બરાબર પૂછાય છે તો આમાંથી પૂછાઈ શકે છે. આ પંચવર્ષીય યોજના, બરાબર. આ યોજના લખી નાખજો. અને આ 30 વર્ષ કહેવાય જનરલી, 3 દાયકા એટલે 3 દશકા એટલે આ યાદ રાખજો. ઓકે, દેન મુદ્દા નંબર 6, લાસ્ટ પોઈન્ટ બટ નોટ લીસ્ટ પોઈન્ટ, ધ્યાન રાખજો. શું કહે છે અંદર કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. જે આપણે પ્રથમ મુદ્દામાં જ જોયું હતું મૂડી રોકાણ બચત વાળાની અંદર, ક્લિયર કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર તો ઊંચો જ છે પણ એની સામે શું થાય છે સાહેબ, વસ્તીમાં પણ શું થાય છે, વધારો થાય છે. યાદ કેમ રાખવાનું સાહેબ, ચેપ્ટર નંબર 7 જે છે ને એની અંદર આખો ચેપ્ટરની સમજૂતીમાં આપેલું જ છે ઓલરેડી, ક્લિયર. ઓકે, કારણ કે ચેપ્ટર નંબર 7 છે તમારો વસ્તી વાળો, બરાબર. આ રીતે આ વસ્તી વાળો જે તમારો ચેપ્ટર નંબર 7 છે એટલે. ઓકે, એ સ્પષ્ટ કે અંદર કે એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ આ મોસ્ટ ટાઈમપી મુદ્દો કે 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે, જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી કરતાં પણ વધારે છે, બરાબર. દેશની વસ્તીથી પણ વધારે વસ્તી છે આપણા દેશની, બરાબર. ઓકે, યસ. શું કહે છે, આમ ઊંચા દરે વસ્તી વધારાની સામે દેશમાં રોજગારી અપનાવવાના સાધનો કેવા હોય છે સાહેબ, અપૂરતા હોય છે. સાધનો કેવા છે, મર્યાદિત છે, અછત છે. ત્યારે તો શું જોવા મળે છે, આ બધી સમસ્યાઓ જોવા મળે છે. પછી ગરીબી આવી ગઈ એની અંદર, ને વસ્તી વધારો આવી ગયો, બરાબર. ઓકે, ને શહેરીકરણ પણ આવી ગયું. યા સાધનો અપૂરતા હોય ત્યાં બેરોજગારીના પ્રમાણમાં શું થાય છે, વધારો થાય, તે સ્વાભાવિક છે. મતલબ કે અત્યારે આપણે 6 મુદ્દાની સમજૂતી લીધી છે. હું રિપીટ કરી દઉં છું કે પરીક્ષાની અંદર પૂછાય છે કે બેરોજગારી જે છે વધવાના કારણો અંગે સમજૂતી આપો. 5 ગુણ, 5 જ મુદ્દા સમજાવવાના છે. તોય પણ તમે જોઈ શકો છો બોર્ડ ઉપર મેં 6 મુદ્દા લીધા છે, જેમાં એક મુદ્દો મેં તમને કીધું ડ્રેન ઓફ ગોલ્ડ અને ડ્રેન ઓફ બ્રેન, બરાબર. કે જે ભારતની અંદર જે વ્યક્તિ બુદ્ધિધનનો પ્રવાહ છે એ વિદેશો તરફ જાય છે, એ મુદ્દો જે છે એ માત્ર એક વખત હું હોમવર્કમાં આપું છું. વિશેષમાં તમને ખબર ન પડે ને તો આપણે એની સમજૂતી પણ પછી આપણે વિડીયોમાં શોર્ટ્સમાં મૂકી દેશું, કારણ કે આપણી ચેનલની અંદર શોર્ટ્સ પણ મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કે જે તમે આપણી ચેનલ ઉપર તમે જોઈ શકતા હશો કે 1 મિનિટની અંદર તમારા જે મેઇન ટ્વિસ્ટેડ ટોપિક છે ને એ બધા મેં શોર્ટ્સમાં સમજાવ્યા છે કે અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો સમયને ધ્યાનમાં લઈજો, મારાથી પોસિબલ થશે તો હવે હું અર્થશાસ્ત્રના પણ શોર્ટ્સ મૂકવાનો છું. એટલે જ્યારે પણ પરીક્ષા દેવા જાવ ત્યારે એક શોર્ટ્સની જે છે એ આપણી
ચેનલની અંદર ઇન્ફોમાં જઈ અને જોઈ લો શોર્ટ્સમાં સાહેબે અર્થશાસ્ત્રના શોર્ટ્સ કેટલા મૂક્યા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે તમને આ દરેક મુદ્દા સરળતાથી સમજાઈ ગયા હશે અને હવે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સાહેબ અમને ટ્રિક્સ આપી દો હવે, કારણ કે અમને પરીક્ષાની અંદર આ ટ્રિક્સ જ કામ આવવાની છે. ટ્રિક્સ તો કામ આવવાની છે પણ જે કીવર્ડ છે ભૂલતા નહીં, તમને હજી કહી દઉં છું, બરાબર, કે આપણે સરળતાથી બધા મુદ્દાને એક મુદ્દામાં કવર કરી લીધા છે. 1-2 લાઈન તમારી જે છે એ ચોપડીની બગડશે, તમે લખી નાખજો 5 થી 6 વખત, તમને સરળતાથી મુદ્દો યાદ આવી જશે, મારી ગેરંટી છે, બરાબર. ઓકે, શું કહે છે આ જે ટ્રિક્સ છે મેં મારી રીતે બનાવી છે કે વિદ્યાર્થીઓને તકલીફ ન થાય. ઓકે, શું કહે છે કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના લીધે શિક્ષણનું નીચું પ્રમાણ બચત અને મૂડીરોકાણનો નીચો કરે છે, બરાબર. બચત અને તેના મૂડીરોકાણને નીચો કરે છે, જેથી અપૂરતી માળખાકીય સુવિધાઓ તેમજ વસ્તી વૃદ્ધિ, કૃષિના વિકાસની અવગણના એ માનવ શક્તિને, શ્રમની ઓછી ગતિશીલતા એ મૂડીપ્રધાન પદ્ધતિને બેરોજગારીના કારણો છે. હવે તમે કહેતા હશો સાહેબ આ ટ્રિક્સ તો અત્યારે નવી છે, લખો 3 થી 4 વખત, પરીક્ષા અંદર પછી તમે મને કહેશો કે સાહેબ આ એક બારાકડી વાળી શબ્દ આવતા ક ખ ગ ચ બધા મિક્સ કરતા હતા, અમને ખબર નથી પડતી કનો મતલબ શું થાય, બરાબર, કૃષિ થાય, બરાબર, ઘણા બધા કારણો હોય એની અંદર, એનો મતલબ કે એ બારાકડી વાળી તમને ટ્રિક્સ યાદ નથી રહેતી, મને ખ્યાલ છે. એવી ઘણી બધી ટ્રિક્સો છે હું આપતો નથી. રીઝન ઇઝ ધેટ કે તમે બારાકડી વાળી તમને ટ્રિક્સો અત્યારે યાદ છે, પરીક્ષામાં શું કરશો આવી ચાઉકાર જમતું ઘણા બધા એવા વર્ડ છે, તો આનો મતલબ શું થાય ઘણા બધા ચેપ્ટરની અંદર અલગ અલગ થશે. એટલે મેં શું કર્યું છે આની અંદર તમામ વર્ડ જ મેં લઈ લીધા છે સેન્ટેન્સના માધ્યમથી. જ્યાં વ્હાઇટ કલરનું તમને આ દેખાય છે બધી વસ્તુઓ, એ તમારા માટે શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો, એ વ્હાઇટ કલરથી જે પણ બધી વસ્તુઓ લખેલી છે ને એ મુદ્દાને મેં લિંક કરી દીધી છે. પરીક્ષામાં આ મુદ્દા છે, એ મુદ્દા શું છે? યસ, જાહેર ક્ષેત્રે બિનકાર્યક્ષમતા મુદ્દો છે, યસ, શિક્ષણનું નીચું પ્રમાણ મુદ્દો છે, યસ, બચત અને મૂડીરોકાણનો નીચો દર મુદ્દો છે, કે જેથી આ વસ્તુ શું છે એક્સ્ટ્રા છે, યાદ રાખવા છે, મુદ્દા નથી. ઓકે, અપૂરતી માળખાકીય સગવડો મુદ્દો છે, યસ, તેમજ એક્સ્ટ્રા વર્ડ છે. પછી વસ્તી વૃદ્ધિ, કૃષિના વિકાસની અવગણના આ મુદ્દો છે. માનવ શક્તિ મુદ્દો છે, જેમાં મેં તમને ડ્રેન ઓફ ગોલ્ડ, ડ્રેન ઓફ બ્રેન છે, બરાબર, DG અને DB ખાસ યાદ રાખજો, બરાબર, એ આની અંદર મોસ્ટ ટાઈમ છે, એ આવે છે. પછી શ્રમની ઓછી ગતિશીલતા જે છે આ પણ મુદ્દો છે, જે મેં તમને કીધું કે આ ક્યાં જોવા મળશે, તો કે શહેરીકરણની અંદર જોવા મળશે. અત્યારે લખતા નહીં, બરાબર, તમને પાછળ હું સમજાવવાનો છું, અત્યારે માત્ર તમને બોર્ડ ઉપર મેન્શન કરી દઉં છું કે તમને યાદ આવે કે આ મુદ્દો શહેરીકરણ જે છે કરતા હોય ત્યારે તમને યાદ આવે કે યસ સાહેબ ચેપ્ટર નંબર 8 જે છે એનામાં આવતું હતું, ચેપ્ટર નંબર જે છે બેરોજગારી એમાં પણ આવતું હતું, બરાબર. ઓકે, પછી મૂડીપ્રધાન પદ્ધતિ આપણે આ સમજી લીધું. પછી આ એક્સ્ટ્રા વર્ડ બેરોજગારીના કારણો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ટ્રિક્સ તમને યાદ રહે તો વેલ એન્ડ ગુડ, તમને આ સરળતાથી યાદ રહી જશે. બાકી મેં પ્રેક્ટિકલી વચ્ચે ટ્રિક્સ આપી છે, એનો મતલબ કે મારો જે વિદ્યાર્થી વિડીયો જોવે છે અને પરીક્ષા અંદર મુદ્દો યાદ આવી જશે. હા, એવું બની શકે કે આ ટ્રિક્સ છે તમને 2 થી 3 વખત મોઢે લખવી પડશે, પણ તમારી પાસે એવી કોઈ ટ્રિક્સ બનેલી પડી છે જેમ કે છે કે જા સી પ્ર બ વ મા વી ગ મુ, આનો મતલબ શું? મુ કેમ યાદ આવશે? મુ એટલે મૂડી, બરાબર. આવા ઘણા બધા મને ખ્યાલ છે ટ્રિક્સો છે, પણ વિચારીને ઉપયોગ કરજો. હું ના કહેતો નથી, જેને યાદ રહી જશે એને હું સેલ્યુટ કરું છું, પણ જેને યાદ નથી રહેતી એના માટે વિડીયો બનાવેલો છે, કારણ કે મને ખ્યાલ છે કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકો અમુક જગ્યાએ જઈ શકતા નથી, એમને પોતાની રીતે જ બધું કાર્ય કરવું પડશે, પોતાની રીતે જ બધું શિક્ષણ મેળવવાનું છે. તો બસ એના માટે કરીને આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે કે આ જે વિદ્યાર્થી મારો વિડીયો જોયો છે એ ભલે ને ગમે તેવા વિસ્તારની અંદર, ગમે તેવી જગ્યાએ અંધારાની અંદર પણ વિડીયો ચાલુ કરીને જોવે છે, એના પાસે સમય નથી તો પણ હું એને પાસ કરીને દેખાડીશ, મારી ગેરંટી છે. પણ જોવા પડશે, બરાબર, પણ એને વિડીયો વ્યવસ્થિત જોવા પડશે. તમને ક્યાંય જવાની જરૂર નથી, તમારી બધી વસ્તુ અહીંયા જ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે આશા થાય તમને મુદ્દો સરળતાથી યાદ રહી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે હવે સૌથી પહેલા તો કે ચેનલના આ જે વિડીયો છે એને લાઈક કરી દો, બાજુમાં સબસ્ક્રાઇબ બટનો જે છે એના ઉપર ક્લિક કરી નાખો, તેમજ એની બાજુમાં બેલ આઇકન છે એના ઉપર ખાસ પ્રેસ કરી દો, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ ઝડપથી મળી રહે. તેમજ આગળનો કોઈ પણ વિડીયો જોવાનો બાકી રહી ગયો, આપણે સોશિયલ મીડિયાના માધ્યમો સાથે જોવાનું હજી પણ તમે રહી ગયો તો ખાસ આ ચેનલની અંદર વિડીયોની અંદર પણ મેં મૂકી દીધું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તેમજ આપણા ચેનલ ઇન્ફોની અંદર પણ દરેક વસ્તુની લિંક મૂકી દીધી છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રોનો લાભ લેજો. તેમજ વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન SPCCના પણ વિડીયો મૂકેલા છે, ખાસ જોઈ લેજો. વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર તમને ક્વિઝ ફ્રી ઓફ આપવા મળે છે, એ પણ ખાસ લેજો, એનો લાભ લેજો. એટલે વિદ્યાર્થી મિત્રો મળે આપણે વળી પાછું નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.